દેવતાઓ જે સુવર્ણ કળશની અંદર અમૃતને લઈને આવ્યા છે, પરીક્ષિત સાંભળ, એ એક કાચનો ટુકડો છે અને તું જે કથાને સાંભળવા જઈ રહ્યો છે એ મણિર મહાન, એક મહાન મણિ સમાન છે. પરીક્ષિત મહારાજે ફરી પ્રાર્થના કરી, બાપજી આપ જ નિર્ણય લો ને, મને નહીં ખબર પડે પણ મને કથા જોઈએ છે. આટલું બોલતા સુખદેવજીના મનની અંદર હરખ થયો અને દેવતાઓને ત્યાંથી હાંકી કાઢ્યા છે. જો હવે આને મૂર્ખતા કહેવાય. દેવતાઓ સ્વર્ગમાંથી સીધા આવીને જ્યાં કથા ચાલતી હતી ત્યાં આવીને પોતપોતાની ખુરશી વગર બોલે લઈને આવીને બેહી ગયા હોત તો કોઈ કથામાંથી કાઢી મૂકવાનું હતું? પણ અમુક માણસોને બધે ધંધો જ દેખાય, વ્યાપાર જ કરી લેવો છે. સુખદેવજી મહારાજ વિક્રય કરવા આવેલા, એટલે લેવે જ એ તમે અમૃતની કરતા હશો પણ અમે કથાની નથી કરતા, એમ કહી અને દેવતાઓને ત્યાંથી હાકી કાઢ્યા. કહેવાનો અર્થ એવો છે, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભમ, દેવતાઓને પણ આ દુર્લભ છે એવું આપણને અહીંયા મળ્યું છે.